ગુજરાત પોલીસ એટલે સેવા, સુરક્ષા, શાંતિનો ધ્યેય મંત્ર અને સાથે સાથે સાહસ અને શૌર્ય પણ જોવા મળે એવા ઘણા કિસ્સાઓ આપણે જોયા હશે. આજે વાત કરવી છે મોરબીના પોલીસ જવાનની કે જેમણે કાર્ય કરી બતાવ્યું છે કે તેઓ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલીમાંજારો સર કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ છે મોરબીના જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજા. લગભગ સૌ ગુજરાતવાસીઓએ તેમનું આ પરાક્રમ જોયું જ હશે. પૂરની પરિસ્થિતિમાં જીવના જોખમે વર્ષ 2019માં માનવ સેવા માટે તેઓને ભારત સરકાર તરફથી જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવેલ છે. હાલમાં જ તેમણે આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલ કિલીમાંજારો સર કરેલ છે. જૂન 2022માં મનાલી ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી માઉન્ટેરિંગ એન્ડ અલાઇડ સ્પોર્ટ ખાતે મેં માઉન્ટેરિંગની બેઝિક તાલીમ લીધેલ. ત્યારબાદ મેં હમણાં જ 2024ના 26 જાન્યુઆરી 2024ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજારો સર કરેલ અને 26 જાન્યુઆરીના દિવસે આપણો ગુજરાત પોલીસ ફ્લેગ તેમજ ભારતનો तिरंगो में लहरावेल. पुलिस डिपार्टमेंट में इस तरीके के जो प्रतिभाशाली लोग हैं जो अलग अलग क्षेत्रों में कुछ न कुछ ऐसा कर दिखाने की जज्बा रखते हैं या ऐसी उनमें प्रतिभा है, इसको हम अलग अलग प्लेटफॉर्म के ऊपर से अलग अलग इस तरीके का बेनिफिट देते हैं कि ये अपनी प्रतिभा को और अच्छी तरीके से देश और दुनिया के सामने रख सकें. इसी सिलसिले में मोरबी ज़िले में हमारे यहाँ पे 2 ऐसे कांस्टेबल हैं जो कि पर्वतारोहण में ख़ास इंटरेस्ट रखते हैं और इसी सिलसिले में जो पृथ्वीराज सिंह जाडेजा करके हमारा पुलिस कर्मचारी है, उसने अभी रिसेंटली अफ्रीका की जो हाईएस्ट पीक है किलीमंजारो, उस पे बेसिकली सर किया है. इसकी सफलता को देखते हुए राज्य भर में जो ऑनरेबल माननीय मुख्यमंत्री श्री द्वारा पृथ्वीराज सिंह को सम्मान पत्र दिया गया है और फ्यूचर में भी इस तरीके की एक्टिविटी इसी उत्साह के साथ करते रहें, इसके लिए जिला पुलिस तरफ से भी मैं पृथ्वीराज को बहुत बहुत बधाइयाँ देता हूँ. આફ્રિકામાં સૌથી વધુ ઊંચાઈ 5895 મીટર ધરાવતો કિલીમાંજારો એ વિશ્વનો સૌથી ઊંચો એકલો પર્વત છે, એટલે કે તે કોઈ ગિરિમાળાનો ભાગ નથી. આ પર્વત વર્ષોથી અનુભવી અને નવોદિત પર્વતારોહીઓ માટે આકર્ષણ સ્થાન રહ્યું છે. બેઝિક ટ્રેનિંગ લીધા બાદ હું માઉન્ટ મનાસલુ પણ ગયેલો છું. ત્યારબાદ છેલ્લે જે માઉન્ટ કિલીમાંજારો ગયો ત્યારે 22 જાન્યુઆરીના રોજ મેં શરૂઆત કર્યું છે. મેં મારાંગુ રૂટથી મેં મારી કિલીમાંજારો સર કરવાની ટ્રેક છે એ ચૂઝ કર્યો હતો. ત્યારબાદ મારાંગોથી મંડારા હટ, મંડારાથી હોરંબો હટ અને કિબો હટ છે એ બેઝ કેમ્પ છે ને ત્યાંથી સમિટ પુશ થાય છે અને કીબોર્ડથી સબમિટ પુશ અને સબમિટ પુશથી રિટર્ન આવવાનું હોય છે. જીવનમાં અત્યાર સુધીમાં જે માઉન્ટેરિંગ ફિલ્ડમાં મેં અનુભવ કર્યો છે એ ખૂબ જ સારો અને તકલીફ છે. માઉન્ટેરિંગ ફિલ્ડમાં આગળ વધવું થોડુંક છે, પણ એના માટેનું જેમ ફિટનેસ જરૂરી છે એમ માનસિક પણ આપણે ફિટ હોવા જોઈએ અને ફિઝિકલ પણ ફિટ હોવા જોઈએ, તો કોઈ પણ વસ્તુ છે આપણે સફળતાપૂર્વક મેળવી શકતા હોઈએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ.